તો વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। કરવડ વિસ્તારની સાઈ આસ્થા સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। કેટલાક વાહનો બંધ પડી ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્કૂલના બાળકોએ પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। શું તંત્રએ આવી પ્રી મોન્સૂન કામગીરી કરી હશે કે બાળકોએ આવા પાણીમાંથી પસાર થવું પડે, વાહનો બંધ થઈ જાય અને પાણીનો કોઈ નિકાલ થતો નથી, પાણી ભરાઈ જાય છે? देख लो कि कितना पानी भरा, पानी के कोई ठिकाने ही नहीं है। कई जगह तो सुबह से निकल ही नहीं पाया, अभी निकले हैं। क्या मांग रहे लोग, प्रशासन को कुछ दिखते ही नहीं है। कंटिन्यू 5 साल से पानी भर रहा है और अब जैसे कि आप मंजर देख सकते हैं कि स्कूल के बच्चे आते जाने में तकलीफ हो रहा है। और देखा जाएगा कि शासन जो प्रशासन यहाँ पे नहीं कार्रवाई कर रही है, उनसे ये उम्मीद है कि कार्रवाई यहाँ पे करे जल्द से। और जो बच्चे हैं स्कूल आने जाने में उनको बहुत ज्यादा तकलीफ हो रहा है। बहुत ज्यादा दिक्कत है। अब देख रहे हैं बच्चे लोग बहुत से स्कूल भी नहीं जा रहे हैं इसकी वजह से। पानी निकालने का कोई सुविधा हो कि निकल जाए, करे ये तकलीफ ना हो। बहुत दूर का पानी पूरा यहीं से एक ही नाले से निकलता है और नाले का कोई सुविधा भी नहीं। વલસાડ જિલ્લાના વાપી તાલુકાની અંદરમાં મેઘરાજાની પધરામણી થઈ છે, ત્યારે મેઘરાજાએ વાપીને ગમગોળ્યું છે। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો। ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ અત્યારે કરી રહી છે, ત્યારે વાપીનો આ જે કરવડનો વિસ્તાર છે, જે સાઈ આસ્થા નામની આ સોસાયટી છે, જે વિસ્તારના દ્રશ્યો છે। અહીં ઘૂંટણસમા પાણી ભરાયા છે। વિદ્યાર્થીઓ અત્યારે ના છૂટકે પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। જે પ્રમાણે વરસાદ પડ્યો છે, જેને લઈને દુકાનો સુધી આ પાણી પહોંચ્યા છે। દુકાનોમાં પણ ઘણું નુકસાન થયું છે। જે પ્રમાણે વાપી મહાનગરપાલિકાના દાવાઓ હતા કે આ વર્ષે કશે પાણી નહીં ભરાય, તે દાવાઓને આ દ્રશ્યો પોકળ સાબિત કરી રહ્યા છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો પાણીમાંથી પસાર થતા હોય બંધ થઈ જવાની, જે વાહનો બંધ થઈ ગયા છે, જેના કારણે ઘણી તકલીફોનો સામનો કરી રહ્યો છે। લોકોએ અહીંથી પાણીમાંથી પસાર થવા માટેની ફરજ પડી રહી છે। અને હજી જો વરસાદ પડશે તો આ વિસ્તારમાં હજી પાણી ભરાવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।